આજે અમારા પાટણ જિલ્લાની અને મારા સોળ રાધનપુર વિધાનસભામાં જે રાજ્યસભાના સભ્ય આદરણીય માણિકભાઈ નાયક સાહેબને આ પાટણ જિલ્લા હારે ખૂબ જ નાતો છે અને એને ધ્યાનમાં રાખીને જે અતિવૃષ્ટિથી મારા સોળ રાધનપુરમાં એમાં નળિયા ગામે તેઓએ મુલાકાત લીધી. ત્યાં 5 યુવાનોના મરણ થયેલા. એમાં આજે એક ચેક એમના હાથે અપાયો અને સાથે સાથે જે ગરીબમંદો હતા એમને જે કીટો હતી એ પણ જરૂરિયાતમંદોને કીટો આપી. ત્યાંથી જ્યાં વવવા ગયા કલ્યાણપુરા આવા 6-7 ગામોની પણ ઓચિંતી મુલાકાત લીધી અને આવીને જે ખરેખર મદદ કરી છે એ ખૂબ જ સરાહનીય છે. એટલે હું પણ મયંક સાહેબનો જેટલો હૃદયથી આભાર માનું એટલો ઓછો. આમ તો સરકાર અવારનવાર અમે બધા અધ્યક્ષ સાહેબ અને પ્રભારી મંત્રી વિશ્વકર્મા સાહેબને આજે પણ એ મયંકભાઈ નાયક સાહેબ આવીને લોકોને જે મદદરૂપ થયા છે અને એમનાથી જેટલા ઉકલાય એટલા પ્રશ્નો ત્યાં જગ્યા ઉપર સ્થળ ઉપર જ ઉકેલ્યા એ બદલ હું એમનો દિલથી આભાર માનું. અને સરકાર હંમેશા એ લોકોના પડખે છે, અવારનવાર ગરીબો પીડિતોની, અને જે આ પાક નિષ્ફળ ગયા એનું પણ સરકાર એ વળતર ચૂકવવામાં કટિબદ્ધ છે અને અમે તો માનીએ કે સારી રીતે વળતર ચૂકવા છે. અસ્તુ.